પ્રકટીકરણનું પુસ્તક એનો 10મો અધ્યાય. પ્રકટીકરણનું પુસ્તક અધ્યાય 10. પછી મેં બીજા એક બળવાન દૂતને આકાશમાંથી ઉતરતો જોયો. તે વાદળાથી વેષ્ટિત હતો. તેના માથા પર મેઘધનુષ્ય હતું. તેનું મોં સૂર્યના જેવું તથા તેના પગ અગ્નિના સ્તંભો જેવા હતા. તેના હાથમાં એક નાનું ખુલ્લું કરેલું ઓળિયું હતું ને તેણે પોતાનો જમણો પગ સમુદ્ર પર તથા ડાબો પગ પૃથ્વી પર મૂક્યો. તેણે સિંહની ગર્જના જેવા મોટે સાદે પોકાર કર્યો, અને જ્યારે તેણે પોકાર કર્યો ત્યારે 7 ગર્જના બોલી. જ્યારે તે 7 ગર્જના બોલી ત્યારે તેઓએ જે કહ્યું તે હું લખી લેવાનો હતો, પણ મેં આકાશમાંથી એક વાણીને એમ કહેતી સાંભળી કે 7 ગર્જનાઓએ જે વાતો કહી તેના પર તું મુદ્રા કર ને તેઓને લખ નહીં. જે દૂતને સમુદ્ર પર તથા પૃથ્વી પર મેં ઊભો રહેલો જોયો હતો, તેણે પોતાનો જમણો હાથ આકાશ તરફ ઊંચો કર્યો, અને જે સદા સર્વકાળ જીવંત છે, તેણે આકાશ તથા તેમાં જે કંઈ છે તે, ને પૃથ્વી તથા તેમાં જે કંઈ છે તે, અને સમુદ્ર તથા તેમાં જે કંઈ છે તે સર્વને ઉત્પન્ન કર્યું. તેના સમ ખાઈને તેણે કહ્યું કે હવે વિલંબ થશે નહીં, પણ 7મા દૂતની વાણીના સમયમાં, એટલે જ્યારે તે વગાડવા માંડશે ત્યારે દેવનો મર્મ જે તેણે પોતાના દાસોને એટલે પ્રબોધકોને જણાવ્યો હતો તે પ્રમાણે સંપૂર્ણ થશે. અને આકાશમાંથી જે વાણી મેં સાંભળી હતી તેણે ફરીથી મને સંબોધીને કહ્યું કે તું જા ને જે દૂત સમુદ્ર પર તથા પૃથ્વી પર ઉભેલો છે તેના હાથમાં જે ઉઘાડું ઓળ્યું છે તે લે. મેં દૂતની પાસે જઈને તેને કહ્યું કે એ નાનું ઓળ્યું મને આપ. તેણે મને કહ્યું કે આ લે ને તેને ખાઈ જા. તેને ખાધા પછી તે તને કડવું લાગશે, પણ તારા મોંમાં તે મધ જેવું ગળ્યું લાગશે. ત્યારે હું દૂતના હાથમાંથી નાનું ઓળિયું લઈને તેને ખાઈ ગયો. તે મારા મોંમાં મધ જેવું ગળ્યું લાગ્યું, પણ તેને ખાધા પછી તે મને કડવું લાગ્યું. ત્યારે મને એમ કહેવામાં આવે છે કે ઘણા લોકો તથા દેશો તથા ભાષાઓ તથા રાજાઓ વિશે તારે પ્રબોધ કરવો જોઈએ.